દેશના ઇતિહાસમાં ભાગ્યે જ બન્યું હોય એવું બનવા પામશે સત્તાધારમાં. શું એવું તો તમારી પાસે છે જેના કારણે તમે આટલા કોન્ફિડન્ટ છો અને ગૃહ મંત્રાલયના કાર્યલક્ષી ખુલ્લામ કેવું યાદ બી નથી, કારણ કે કાયદેકીય પ્રક્રિયામાં પ્રશ્ન ઉભા રહે છે. વિનોબા ભાવેએ આપેલી હતી એ જમીન જે છે એ અત્યારે એમાં બંગલો બાંધીને બેન ગીતાબેન વ્યાસનો બંગલો બંધાયેલો છે, ત્યાં રહે છે. બાકી ઘણા બધા કારનામા ત્યાં થયા છે. એમ કહેવાય છે કે ત્યાં ટોર્ચર રૂમ હતો લોકોને મારવા માટેનો. રોજે રોજ ડુંગળીના પડની જેમ એક પછી એક કૌભાંડો કયો કે ગેરરીતિ કયો એ ખુલતી જાય છે. ઘણા લોકોને માર્યા છે. ગીતા વ્યાસ એમ કે વિજય ભગત આને માર એટલે મારવો જ પડે ને. પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા છે. નીતિનભાઈનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી એવા દેખાવતા હતા, પરંતુ સાંભળનારું કોઈ ન હતું. સાહેબ, આ વ્યક્તિ પોતાની જાતે એમ કહે છે કે હું આઈપીએસ હતો, ડીવાયએસપી હતો, એવું બોલીને વિસાવદરની પોલીસને, જુનાગઢની પોલીસને પ્રભાવિત કરી છે. એટલે કોઈ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડી શકે નહીં. લગ્ન થયાનો ઇનકાર નથી કરતા, એનાથી મોટો બીજો પુરાવો કયો હોય? નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. આજે દીક્ષિત ચર્ચા એ કે સત્તાધારથી શરૂ થયેલો વિવાદ એ હવે છેક રાજ્ય સરકાર એટલે કે રાજ્ય સરકારનું ગાંધીનગર અને ગૃહ વિભાગ સુધી પહોંચ્યો છે. અગાઉ પણ મહંતો વખતે જ્યારે વિવાદ થયો હતો ત્યારે સત્તાધારની જગ્યા 6 મહિના માટે સરકારે લઈ લીધી હતી અને આખરે જે ત્યાંના મહંત છે વિજયદાસ બાપુ, એમનો જે વિવાદ છે, એમના પર જે આક્ષેપો છે તેને લઈને તેમના જ પૂર્વાશ્રમના ભાઈ દીક્ષિત કે જેમને રાજ્યના ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવી સુધી રજૂઆત. બિલકુલ, તો પડઘા ગાંધીનગર સુધી પહોંચ્યા છે. નીતિનભાઈનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી એવા જ ઉઠાવતા હતા, પરંતુ સાંભળનારું કોઈ ન હતું. પરંતુ એક સાથે તમામ મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા, તમામ જગ્યાએ અહેવાલો પ્રસારિત થયા અને સૌથી પહેલા રાજકોટ ના અખબાર હેડલાઇન્સે પ્રસારિત કર્યા, જગદીશ મહેતાએ સમાચાર છે પ્રસારિત કર્યા, ત્યારબાદ સૌની નજરમાં આવ્યા અને આજે આ મુદ્દો છે તે રાજ્યનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો છે તે બની ગયો છે. દીક્ષિત, જૂના લેટરો, જૂની અરજી, જૂના પત્રો પર ક્યારેય ધ્યાન નહીં અને ઓચિંતાના પોલીસે નિવેદનો લેવાની પણ શરૂઆત કરી. જે તેમના ભાઈ છે પૂર્વાશ્રમના નીતિનભાઈ ચાવડા, તેમને ત્યાં પણ પોલીસ પહોંચી હતી. આશ્રમ પર પણ વિજય ભગત મંદિર ખાતે પણ પોલીસ પહોંચી અને તપાસ તો ધમધમાટ છે તે શરૂ થઈ ગયો છે. પરંતુ આ તમામની વચ્ચે અચાનક નીતિન ચાવડા ગાંધીનગર પહોંચે છે, ગૃહ મંત્રાલયમાં રજૂઆત કરે છે. શું વાત છે તે નીતિન ચાવડા આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. સીધી નીતિન ચાવડા સાથે વાત કરીશું. સાથે જ રાજકોટથી વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. બંનેનું સ્વાગત. નીતિનભાઈ, ગાંધીનગર પહોંચ્યા, શું રજૂઆત? આમ તો આપણે મુખ્યમંત્રીને સત્તાધારની આ બધી ગેરરીતિઓ, નાણાકીય ગડબડો, વૈચારિક પ્રવૃત્તિઓ તેમજ ગૃહ ખાતાને લગતો કાયદો હાથમાં લઈને લોકોને મારકૂટ કરે છે, એ અનુસંધાને વહીવટદારની નિમણૂક કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખેલો. એ મુખ્યમંત્રીનો પત્ર રણે કાયદા વિભાગમાં છે, એની તપાસ કરી ફોલોઅપ લીધું. ત્યારબાદ આજે સવારે 11-12 વાગ્યે માનનીય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની મુલાકાત કરી, લેખિતમાં રજૂઆત આપી, અમારી સાથે વાતચીત કરી, અમને સાંભળ્યા અને વાત કરી કે આગળની કાર્યવાહી થશે, તમે તમારી રીતે પ્રયત્ન કરો. હવે એ સિવાય જાહેર પ્લેટફોર્મ પર જ્યારે સરકારના પ્રતિનિધિને મળતા હોય ત્યારે વધારે ખુલ્લામ કેવું યાદ બી નથી, કારણ કે કાયદેકીય પ્રક્રિયામાં પ્રશ્ન ઉભા રહે છે. છતાં પણ શું તમારી હર્ષ સંઘવીને તમારી રજૂઆત શું હતી? મારી રજૂઆત હતી કે આ વિજય ભગત અને એમના સાગરીત તરીકે ગીતા વ્યાસ તરફથી થતા અત્યાચારો અંગે પોલીસ તંત્ર કાર્યવાહી કરે. જગદીશભાઈ, સત્તાધારથી ચાલુ થયેલો વિવાદ અમરેલી, ભાવનગર અને હવે ગાંધીનગરની ગલિયારોમાં ચર્ચા, મુખ્યમંત્રી કાર્યાલય સુધી પડઘા પડ્યા અને ગૃહમંત્રી કાર્યાલયે પણ નીતિનભાઈ રજૂઆત કરી. સામે ગૃહમંત્રીએ પણ એવું કીધું કે આખો મુદ્દો મારી નજરમાં છે, કારણ કે સતત ટીવી મીડિયામાં આ મુદ્દો છે તે આવી રહ્યો છે, અલગ અલગ દૈનિક અખબારોમાં પણ આ મુદ્દો આવી રહ્યો છે. એટલે હવે ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી આખા મુદ્દાથી વાકેફ છે. દીક્ષિતભાઈ, ખાલી વાકેફ છે એટલું જ નહીં, ચિંતિત પણ છે. કારણ કે એક તો સરકારી લેંગ્વેજ પ્રમાણે તમે કહો તો માથે ચૂંટણી આવે છે ને 18 વરણ સત્તાધારને માને છે, એટલે આમાં છાશ પણ ફૂકી ફૂકીને પીવું પડે એવી સ્થિતિ છે. કાચું કપાઈ જાય તો ઘણું મોટું નુકસાન ગમે તેને થઈ શકે એમ છે. એટલે જે રીતે અત્યારે વિજયભાઈના ભાઈ નીતિનભાઈ પણ બુદ્ધિપૂર્વક આગળ ધીરે ધીરે સ્ટેપ ચાલી રહ્યા છે, એવી જ રીતે સરકાર પણ
સોચી સમજી સાજિશને કોઈ આપણે શિકાર ન બનીએ અને બિલકુલ વાજિબ વાત થઈ શકે એવી રીતે ઈ તપાસ આગળ ધપાવી રહી છે. એ જે વાતમાં અત્યારે વજન પડે, જે વિલંબ થઈ રહ્યો છે થોડો ઘણો, એ શું કામ થઈ રહ્યો છે? બિલકુલ કાચું કપાવવું ન જોઈએ. જે આક્ષેપ નીતિનભાઈના છે એ આજની તારીખે કમસે કમ આક્ષેપ છે. એને જ્યારે ગુનામાં પરિવર્તિત થવાની ઘટના બને ત્યારે એક્શન આવે. આપણે ને તમે જાણીએ છીએ, કોઈ પણ માણસ હુમલામાં ઘાયલ થાય ત્યારે એ ઈજા પામ્યો કહેવાય, પણ એ ઘાયલ અવસ્થામાં મૃત્યુ પામે તો એ મર્ડર થઈ જાય. યસ. એવી રીતના અત્યારે નીતિનભાઈના જે આક્ષેપ છે એ અત્યારે કમસે કમ એનાથી અસંતુષ્ટ એવી એક વ્યક્તિના કેવળ આક્ષેપ છે, પરંતુ ન કરે નારાયણ. અને જેમ નીતિનભાઈ પાસે બધા જ એવિડન્સ છે, એ પર્યાપ્ત એવિડન્સને આધારમાં એમ લાગવામાં આવશે કે વિજય ભગત કાંઈક એનું પગ કુંડાળામાં છે. તો લખી રાખજો દીક્ષિતભાઈ, ગુજરાતના અને એના આમ જુઓ તો દેશના ઇતિહાસમાં ભાગ્યે જ બન્યું હોય એવું બનવા પામશે સત્તાધારમાં. કારણ કે આજ સુધીમાં તમે કોઈ પણ સરકારી મુલાજિમને સસ્પેન્ડ કરો છો, બદલી કરો છો, એ બધું સમજ્યા ઇવન, પણ અહીંયા કદાચિત જો આક્ષેપ સાચા ઠરે તો વાત છે. હા, તો પહેલી વખત કદાચિત એવું બનશે કે 250 વર્ષ જૂના એક પુરાણી જગ્યામાં પતિત પાવન જગ્યાના મહંતને કાઢી મૂકવા પડ્યા હોય. એટલે આવડી મોટી ઘટના છે, એ કઈ કાચું કપાય નહીં. એટલે બિલકુલ તેલની ધાર જોઈને સરકાર કામ કરી રહી છે. પણ સત્તાવાર વાત એટલી છે કે અત્યારે એ ગાંધીનગર પહોંચ્યો છે મામલો. જો હજી સરકાર વિલંબ કર્યા વગર આમાં એક્શન મોડમાં નહીં આવે તો આ રાજ્યના સીમાડા વટીને વિશ્વના સીમાડા પણ ઓળંગશે અને આપણા દેશની સૌથી પતિત પાવન એવી જગ્યાનો ધજાગરો છે એ વર્લ્ડ લેવલે થશે. એટલે અત્યંત ગંભીરતાથી કહું છું કે આ સરકારે સંજ્ઞાન લેવું જોઈએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવું જોઈએ. ઢાકો ડુંબો કરવાથી આ સત્ય જે છે એ ઢંકાશે નહીં. હું ને તમે આખું છબલું આમ તમે ઢાંકી રાખો, અથવા તો આપણી આંખની સામે તમે હાથ ઢાંકી દો એટલે સૂરજ ઉગ્યો ન કહેવાય એવું ન હોય. સૂરજ ઉગ્યો છે, તમારી આંખે પાટા બાંધી દો એટલે સૂરજને કઈ કહી શકાય નહીં, એવું આ સનાતન સત્ય છે. આપની જાણ ખાતર જે ગીતાબેન વ્યાસનો બંગલો હોવાનું કે છે, નીતિનભાઈ પણ કે છે, બીજા બધા કે છે. આપની જાણ ખાતર અત્યારે અમારી પાસે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી માહિતી આવી છે કે એ જે જગ્યા છે, બિલકુલ એ જગ્યા જે છે એ તો એ ભૂદાન યજ્ઞ જેમ કર્યું હતું વિનોબા ભાવે, એ ભૂદાન યજ્ઞમાં મળેલી જગ્યા છે. સરકારી 5 પ્રકારની જમીન હોય છે. જમીન એક સરકારી હોય, બીજી ગૌચર હોય, ત્રીજી ભૂદાનમાં આપેલી હોય, ચોથું દિવેલિયું હોય અને 5મું નવી શરત હોય. એમાં આ ભૂદાન સંપત્તિ સૌનું દાન, સૌના વશમાં, સૌના દિલમાં વસજો રામ, જે ભાઈ વિનોબા ભાવે એ આપેલી હતી, એ જમીન જે છે એ અત્યારે એમાં બંગલો બાંધીને ગીતાબેન વ્યાસનો બંગલો બંધાયેલો છે, ત્યાં રહે છે. આપની જાણ ખાતર આ જમીન ખેતી સિવાય કોઈ પણ ઉપયોગમાં લેવામાં આવી શકે નહીં એવો બાકાયદા નિયમ છે. આ જમીન ન વેચી શકાય, ન બીજા કોઈને આપી શકાય, કેવળ ખેતી કરી શકાય. હવે આમ છતાં ત્યાં મસ્ત મોટો બંગલો તો ઊભો જ છે અને એ બંગલો ઊભો છે. આપની જાણ ખાતર અત્યારે થોડીક વિગતો મળી છે એ પ્રમાણે કોઈ જેતપુરના એન્જિનિયર છે, તારપરા કરીને, આ એનો કઈક બંગલો હોવાનું કહેવાય છે. સાચું ખોટું રામ જાણે. પણ આ જમીન જે છે એ ખરેખર કોની છે એ વિસાવદરના મામલતદારને તમે કયો કે 7/12 ઉતારામાંથી જોઈ અને 6 નંબરનું ફોર્મ હોય જેનો એના ઉપરથી ખબર પડે ટાઇટલ, આ કોના નામે જમીન એલોટ કરવામાં આવી છે અને કોણે શું કર્યું છે, તો આ બધું બહાર આવે એમ છે. પહેલી વાત તો એ જમીન કૌભાંડે બહાર આવે એમ છે, કારણ કે કમસે કમ ગીતાબેનનું તો નથી, જે નક્કી છે, જે ન્યાય રહે છે તે. એટલે આમ તમને કહું તો રોજે રોજ ડુંગળીના પડની જેમ એક પછી એક કૌભાંડો કયો કે ગેરરીતિ કયો એ ખુલતી જાય છે. અને
જ્યારે જીવરાજ આપણે ભાઈ વિજય ભગત જે છે એ પોતે સક્ષમ હોવા છતાં જવાબ આપવાને બદલે એ બીજાને જે આગળ ધરીને આવેદન પત્રો નિવેદન પત્રોથી માંડીને બીજા કેટલાકને ધાક ધમકી કોઈને ફોન ફટાકા ઇધર ઉધર કરી રહ્યા છે. આ બધી જ પ્રક્રિયા જે છે એની વિરુદ્ધમાં જઈ રહી છે અને જબરજસ્ત હજી એક પછી એક ખુલાસા થતા રહેવાના લખી રાખજો. આ તો હજી જમીન કૌભાંડની વાત છે. હજી કેટલાક કલ્પનાતીત એવા બધા ધડાકા ભડાકાઓ કરનારા લોકો એના શસ્ત્રો સજાવી રહ્યા છે. તો વિજય ભગત પછીથી જ્યારે પાણી સરની ઉપર વયું જશે ત્યારે ક્યાંયના નહીં રહે. એના કરતા અત્યારે એને જે સિસ્ટમ શરૂ કરી છે એ બધું બંધ કરી દેવી જોઈએ કે સાધુ સંતો એના જે મળતાવડા સાધુ સંતોને ભેગા કર્યા, ગઈકાલે ડીજી વણજારાને બોલાવ્યા હતા. હવે આવતા વેત જ એ લોકોએ કહી દીધું કે હું તો જ્યારે જુનાગઢના એસપી હતા ત્યારથી એમ કે હું બાપુને ઓળખું, બાપુ બહુ પવિત્ર છે. ભલા માણસ, તો તમારે તપાસનો પ્રશ્ન જ ક્યાં આવે? જો પવિત્ર જ છે તો એ તો તમારું સર્ટિફિકેશન થઈ ગયું, વાત થઈ ગઈ પૂરી. પણ તમારે એમ કે એ લોકોએ કેવું જોઈતું હતું કે અમે બધા જ તથાકથિત પીડિતો, તથાકથિત આક્ષેપ કરનારાઓ અને એ બધા જ લોકોને મળ્યા પછી નક્કી કરીશું કે શું છે કે શું નહીં, કારણ કે જગ્યા મહાન છે. એને બદલે આવતા વેત જ એને કહી દીધું કે આ લોકો તો પવિત્ર છે. એટલે ટૂંકમાં એ તો બાકાયદા એક એજન્ડા સાથે જ આવેલા છે, હિડન એજન્ડા સાથે બાપુની ફેવરમાં. પણ જેટલું સત્ય ક્યાંય પણ હશે, તમારી જાણ ખાતર આખી દુનિયામાં અંધારું ઘટાટોપ હોય તો પણ ક્યારેય તમે અંધારાના ડરથી કોઈ દીવો બુજાતો જોયો નથી. એમ સત્ય જે છે એ નીતિનભાઈની જેમ અત્યારે ભલે એક ખૂણામાં લાગેલું હોય પણ એક સત્યની દિવાસળી એવી પ્રગટાવશે કે ખીચોખીચ ભરેલું અંધારું પણ ઊભી પૂછડીએ ભાગે. જી દીક્ષિતભાઈ. નીતિનભાઈ, જગદીશભાઈ પુરાવાની વાત કરે છે કે નીતિનભાઈ પાસે, એટલે તમે ઘણી વખત કહો છો કે મારી પાસે પુરાવાઓ છે, સમય આવે જે રજૂ કરીશ એવું તમે જણાવી શકાય એવા પુરાવા કે શું એવું તો તમારી પાસે છે જેના કારણે તમે આટલા કોન્ફિડન્ટ છો અને ગૃહ મંત્રાલયના કાર્યાલય સુધી પહોંચ્યા તમે? અત્યારે જો પુરાવા રજૂ કરી દઈએ તો એને બચાવની તક મળી જાય. આપણે એને પુરાવા રજૂ કરવા નથી, એ નકારશે પુરાવા. મેં જે એલિગેશન કર્યા તો આપણે તેને ચેલેન્જ આપી છે કે મેં જે એલિગેશન કર્યા તો મને કોર્ટમાં લઈ જાઓ, સજા અપાવો. પણ એવીની ક્ષમતા છે જ નહીં, કેપેસિટી નથી એની. કારણ કે ખબર છે પોતે ગુનેગારના પિંજરામાં ઊભા જ છે. હવે ગમે ત્યારે ગમે તે થઈ શકે. સત્તાધારમાં નવા નવા ઇન્સિડન્ટ્સો આવ્યા જ કરશે રોજને રોજ, જ્યાં સુધી પોતે ખુલાસો નહીં કરે ત્યાં સુધી. નંબર 2, એના અનઅધિકૃત વ્યક્તિઓ મીડિયાની અંદર જે કાંઈ નિવેદન કરે નીતિનભાઈ આમને, પણ મારે એ લોકોને કંઈ જવાબ દેવાનો હોતો નથી, કારણ કે મારે એને કોઈ પરિચય જ નથી. આજથી 20 વર્ષ પહેલાં વિજય ભગત જ્યારે સાધુ તરીકે અહીંયા લઘુમન તરીકે સત્તાધારમાં ગયા, એ પહેલાં એને કોણ ઓળખતું હતું? એ પહેલાંની જે હરકતો હતી, એનું જે જીવન હતું, એ મારી સિવાય બીજું કોણ જાણી શકે? એટલે એવા જો અનધિકૃત માણસો જો મારા વિશે બોલતા હોય તો મારે એને કાંઈ કહેવાનું હોતું નથી. આ ટીવીના માધ્યમથી એના સમર્થકોને કહી દઉં કે તમે આવેદનપત્ર આખા ગુજરાતમાં આપો અને મુખ્યમંત્રીને આપો, દિલ્હી જાઓ. આવેદનપત્રથી કાંઈ મને ફેર પડવાનું થતો નથી. કાયદાનું કામ સમયે સમયે કરશે. એના ભક્તો જે કહેવાતા ભક્તો છે એ નોંધ લે. અને સાધુ સમાજ એકત્રિત કર્યા હતા તો એને નથી દેખાતું નવી સત્તાધાર અને જૂની સત્તાધારની વચ્ચે ગીતા વ્યાસનો બંગલો કોઈ દેખાતો નથી? કેમ ચશ્મા પહેર્યા છે એમાં અંધાપો આવી ગયો છે? કેમ કોઈ પ્રશ્ન કરતા વિજય ભગતને કે અહીંયા આ બંગલો કોનો છે એમ? અને ત્યાં બંગલાની અંદર કેવી ઘટનાઓ ઘટી છે ભૂતકાળમાં. હમણાં બંધ થઈ ગયું મીડિયાની અંદર બધું આવતા, બાકી ઘણા બધા કારનામા ત્યાં થયા છે. એમ કહેવાય છે કે ત્યાં ટોર્ચર રૂમ હતો લોકોને મારવા માટેનો. ઘણા લોકોને માર્યા છે. ગીતા વ્યાસ એમ કે વિજય ભગત આને માર એટલે મારવો જ પડે ને. 2 રહમ માર્યા છે. એ કોઈ ફરિયાદ કરતું નથી. એનું કારણ છે જે માણસો માર્યા છે એ બધા સામાન્ય કક્ષાના માણસો. તું ગીતા વ્યાસનો મારો જે આ અફેર ચાલે છે એની કેમ તું કોઈને વાત કરશો? એવો શક રાખીને લોકોને માર્યા છે. નીતિનભાઈ એવું કહો છો કે અફેર ચાલે છે, આ ચાલે, તમારી પાસે એના અફેરને કોઈ પુરાવો છે? હોય પણ અત્યારે હું કર જાહેર કરું? એટલે બધાને ખબર છે, આજુબાજુના સત્તાધાર. ખબર છે ને પુરાવો? હા, એ પુરાવા છે આપણી પાસે. પુરાવા છે આપણી પાસે. રજૂ કરશે યોગ્ય સમયે. એટલે 2 લગ્ન કરી લીધા છે? એમ કહેવાય છે કે મુંબઈના દહીસર પાસે વાડા નામનું ગામ છે. ત્યાં ઘણા વર્ષ પહેલાં 10 વર્ષ પહેલાં અંદાજ છે
ત્યાં એમને મૈત્રી કરાર કે લગ્ન કરી લીધા, પણ એના ઠોસ પુરાવા મારી પાસે આવ્યા નથી. લોકો એના જ લોકો કહે છે, એના સમર્થકો કે બાપુ લગ્ન કરી લીધા છે. નહીં, બાપુના સમર્થનમાં આવેદનપત્ર અપાય છે. આ સંસ્થા સાથે અને જગ્યા સાથે જોડાયેલા લોકો એ બાપુના બચાવમાં છે. કાલે વણજારા સહિત સાધુ સંતો ગયા હતા. બાપુનો લોકો, તમામ લોકો બચાવ. એ કરે બાપુનો બચાવ કરે છે, સત્તાધારનો બચાવ કરે, ગીતાનો બચાવ કરે, એ જે સ્પષ્ટતા થઈ નથી સામેવાળા તરફથી. ખરેખર તો એમ કહે છે કે સત્તાધારને બદનામ કરે. સત્તાધારને બદનામ મેં કર્યું, વિજય ભગત કર્યું કે ગીતા વ્યાસે કર્યું, એ મીડિયા કર્યું એની રીતે જાણી શકે છે. 7/11/24 રોજ આપણે ડીએજી સાહેબને વાત કરેલી કે સાહેબ આ વ્યક્તિ પોતાની જાતે એમ કહે છે કે હું આઈપીએસ હતો, ડીવાયએસપી હતો, એવું બોલીને વિસાવદરની પોલીસને, જૂનાગઢની પોલીસને પ્રભાવિત કરી છે. એટલે કોઈ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડી શકે નહીં, એ માટે મેં અરજી કરેલી અને બનવા જોગ છે. 7/11ની અરજીનું નિવેદન એ હમણાં 3-4 દિવસ પહેલાં લેવા આવ્યા હતા. એ નિવેદન આપણે આપ્યું ને પછી બીજી દી સવારમાં ભાઈ અમારે ફરી તમારું નિવેદન કોને માર્યા હતા, એ અત્યારે નામ નહીં આપી શકું કારણ કે એ લોકો બહુ ડરી ગયા છે. એ નામ આપ્યા, એના ફોન નંબર આપ્યા. હવે એક વ્યક્તિ છે, સાધુ છે, કંચનગીરી બાપુ છે, કચ્છમાં છે. આપણે એનો કોન્ટેક્ટ નથી થયો, એને ખૂબ મારેલા છે એવું અમને જાણવા મળ્યું. એનો કોઈ કોન્ટેક્ટ નથી, બાકીના 2-3ના નામ આપ્યા છે. પછી ડિજિટલ પુરાવા એટલે કે એ લોકોએ ફોનમાં એમ કીધું કે ભાઈ અમને આ રીતે માર્યા છે, એનો પુરાવા આપણે વિસાવદર પોલીસને પીએને આપ્યા, પણ પીએ ઉપર આપ્યા કે ન આપ્યા આપણને ખબર નથી. ત્યાંના એએસપી એમ કહે છે કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા આવ્યા નથી, પણ મારી પાસે ફોનમાં ડિજિટલ પુરાવા આપ્યા છે. હવે એ સસ્પેક્ટ ઇસ્યુ એક ઊભો થયો છે. વિશ્વાસ નથી તમારે છે ગૃહ વિભાગ સુધી ધક્કો છે પોલીસમાં તો પૂર્ણ વિશ્વાસ છે, પરંતુ જ્યારે આ હાઈ પ્રોફાઇલ કેસ થવા જઈ રહ્યો છે, આખો ઇસ્યુ હાઈ પ્રોફાઇલ થઈ જાય ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું છે અને આજે હોમ મિનિસ્ટરનું ધ્યાન દોર્યું છે કે આ બધી પ્રવૃત્તિ ચાલે છે, આ રીતે આને અત્યાચાર ચાલુ છે, એ અંગે કાયદેસરની કાર્યવાહી કરવા વિનંતી કરવા આવ્યો છું. આ સિવાય થોડીક ચર્ચા થઈને આપણે નીકળી ગયા છીએ. આથી વધારે કંઈ કહેવાનું થતું નથી મીડિયા. લગ્નની વાત આવે છે, વસંત ચાવડે પણ એવા આરોપ લગાવ્યા હતા કે મુંબઈ પાસે લગ્ન કરી લીધા, નીતિનભાઈ પણ છે, પરંતુ કોઈ પુરાવા નથી મળતા કે ગીતા વ્યાસ સાથેનો શું સંબંધ છે. દીક્ષિતભાઈ લગ્ન થયાનો ઇનકાર નથી કરતા, એનાથી મોટો બીજો પુરાવો કયો હોય? એ વાત પણ સાચી. તમે આક્ષેપ કરો છો તો એ તો બાજુમાં જ મેં કીધું એમ ગીતાબેન તો બાજુમાં જ રહે છે, તો કાં ગીતાબેને કેવું જોઈએ એને સંતાડી શું કામ દેવામાં આવ્યા અત્યારે? અને તમારે હાવ સીધે સીધું કોઈની હારે કઈ સંબંધ જ્યારે નથી, તમારે તમે મેરેજ નથી કર્યા તો એ તો સનાતન સત્ય છે ને. અમુક હસી કાઢવું ન જોઈએ કે જે બેવકૂફ લોકો કે છે કે મેં ગીતાબેનના લગ્ન કર્યા, આ ત્યાં ગીતાબેન પૂછી લ્યો, મારી દીકરી છે, મારી બેન છે, મારી માં છે, મારી જે ગણો તે છે. હવે એમાં લગ્ન ન હોય તો કઈ ન હોય કે હાવ એક સીધું હાવ સામાન્યમાં સામાન્ય માણસને સમજાય એવી બાબતમાં એને જાડુ કરવાનો અર્થ શું મને કયો? આ બધા વિડીયો કરીને નીતિનભાઈ કે છે, ભાઈ તમે કહો છો, ઓલા ભાઈ વસંતભાઈ કે છે, બીજા બધા લોકો પણ કે છે. આજે મને જુનાગઢથી એક મહંત, એક સંતનો ફોન આવ્યો અને એણે મને કીધું કે 3-4 વાગ્યા પછી હું મારી પાસે સમય નહોતો એટલે મેં એમ કીધું બાપુ આપણે 3 વાગે ચર્ચા કરીશું. એણે કીધું કે હું તમારી પાસે એટલા બધા પુરાવા આપું કે કેટલા આ લોકો જગ્યામાં રહેવાના નહીં, સત્તાધારમાં આખી ઓલામાં રહેવાના કોઈ લાયક નથી, એટલા બધા બધા ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે. હવે તમે વિચાર કરો કે આટલું બધું જયારે ચારે કોરથી લોકો કહે તો કાંઈક તો જો ધુવાડો નીકળે તો કાંઈક હળકતું હોય એ નક્કી છે. આપણે પહેલેથી હું કહેતો આવ્યો છું ને આજ સુધી કહું છું કે વિજય ભગત આપણા કોઈ શત્રુ નથી. સત્તાધારની જગ્યામાં આપણે નતમસ્તક છીએ, અમે નાનેથી મોટા ત્યાં 50 વખત ગયા છીએ. તો ભલામણા કોઈ ધાર્મિક જગ્યા નીતિનભાઈની પણ ઈચ્છા નથી, વસંતભાઈની ન હોય, બીજાની ન હોય. કોઈ ધાર્મિક જગ્યાને બદનામ શું કામ કરે જ્યારે કે ત્યાં વર્ષો સુધી લોકો માનતા માનીને ગયા હોય છે? પણ એ જગ્યાને જેના કારણે બદનામી મળી રહી છે એ વાત જો ઉજાગર ન કરીએ તો આપણો પત્રકારત્વનો ધર્મ લાગે. અને જે વાત સીધી ને સિમ્પલ છે, ગીતાબેન શું થાય? હવે એટલો સામાન્ય પ્રશ્ન છે, એ કહી દે કે બેન કે દીકરી કે માતા કે ભાણેજ યા ગમે તે,
પણ 100 વાતની એક વાત કે તમે ત્યાં બંગલો એને બાંધી દો અથવા તો બંગલામાં એ રે, સત્તાધારમાં એ અડધી પરધી સત્તા ભોગવે, હવે એવો તો કોઈ સંબંધ હોઈ શકે નહીં. અને જે માણસ સમજતો પણ સંન્યાસ લે એને પૂર્વાશ્રમના કોઈ સંબંધો આવી રીતે નથી હોતા. એ લાગણી રાખે તો કઈ રીતે આખી જેમ જનતા જનાર્દન ઉપર રાખે એવી રીતના ભલે લાગણી રાખે, પણ સ્પેસિફાય એને બંગલો બનાવી દે કે કાલ સવારે બીજું કોઈ કાળું ધોળું કરે કે પૈસાનો વહીવટ કરવા માંડે, આવું તો કઈ હોય નહીં કોઈ જગ્યામાં. સ્વાભાવિક જ છે. સત્તાધારની જગ્યા ફકડ ગિરધારીની જગ્યા છે. ત્યાં તો દીન દુખિયાને એને જે સારપ કરી શકે એવો જે ખોળિયું હોય એ ત્યાં મહંતાઈ ભોગવે છે. અને મહંતાઈ ભોગવતા નથી, એમાં એ તપશ્ચર્યા કરે છે, ત્યાગ કરે છે. ત્યાગને ભોગવી જાણે એ મહંતાઈ છે. ભોગમાં ભોગવવા માટે સત્તા ઉપર આવવાની કોઈ વ્યવસ્થા છે નહીં. તો આટલી સીધી સરળ વાત જ્યાં છે કે ગીતાબેન કોણ છે, વળી તમારા 100 કરોડ રૂપિયા જેવી જે આવક છે એનો હિસાબ કિતાબ તમે આપો, તમે ગાળાગાળી કેમ કરો છો, તમે જે ટોર્ચર રૂમ હમણાં નીતિનભાઈએ કીધું કે ટોર્ચર રૂમ છે તો છે કે નહીં, હા કે ના કરો તો સીધી વાત પતી જાય સાહેબ. હું તો એમ કહું વિજય ભગત હાથે કરીને એના કેટલાક જે સલાહકારો જે હોય તે એની સાથે મિસગાઈડ થઈ રહ્યા છે. અને વિજય ભગત પણ પોતે હાથે કરીને આ પ્રકરણને ખરેખર બહુ મોટું વિરાટ સ્વરૂપ આપી રહ્યા છે. નહીં તો મેં પહેલેથી તમને કીધું કે એક મંચ ઉપર વિજય ભગત બેસે, જમણી બાજુ પત્રકારો અને આક્ષેપકારો બેસે, ડાબી બાજુ સંતો મહંતો અને ધર્માચાર્યોથી માંડીને જે કોઈ હોય તે બેસે. ઓડિયન્સ તો એની સામે હોય જ છે, 2-3 હજાર લોકો તો સત્તાધારમાં આવતા જ હોય છે. તો તમે ત્યાં સીધો શાસ્ત્રાર્થની જેમ આ ભાઈ આક્ષેપ કરે, હું એનો પુરાવા સાથે જવાબ આપી દઉં. આક્ષેપ પણ પુરાવા સાથે કરવાનો. મેં પહેલા કીધું તું, ખાલી કેતો તો કેતી નહીં, આક્ષેપ પણ પુરાવા સાથે કરવાનો કે આ પ્રકારનો જુઓ તમારી સામે તસવીરથી માંડીને બધું જ ક્લિપિંગ્સથી કે જે હોય તે, તો એનો પાછો જવાબ આપવાનો. ભલે હોય અત્યારે દુનિયામાં મોબાઈલ યુગ થઈ ગયો એવો કે બધા ઓલા એકબીજાના ચહેરા એકબીજાની માથે લગાડીને ઘણું બધું કરી શકાતું હોય છે. પણ જે હોય તે આક્ષેપ હોય તો એને ખુલાસો કરો એટલે વાત પૂરી થાય. તો આ કેટલા દિવસથી ગાજે છે ને આ આખી ધર્મની ગાદી હચમચી જાય ત્યાં સુધી મહંત પોતાનો ઈગો ન છોડે અને આક્ષેપ કરનારા જીદ ન છોડે તો ભાવિકોએ કરવું શું? એટલે ગૃહમંત્રી સુધી પહોંચ્યા તો સારી વાત છે, કંઈક નિવેડો આવે તો. પણ આમાં સીધી રીતે સરકાર હસ્તક્ષેપ કરશે નહીં, કારણ કે આમ જુઓ તો આ સરકારી મુદ્દો છે પણ નહીં. આ મુદ્દો કાયદેસર એની ગુરુ ગાદી કહેવાય, સત્તાધારની ગુરુ ગાદી છે. ચલાળા અને પાળિયાદ એ બધા ભાયાતું કહેવાય, આપણી ભાષામાં ભાયાતું ને એની ભાષામાં ગુરુ ગાદી. તો એના સંતો મહંતોની હાજરીમાં એ કહી શકે કે આમાં, અને આક્ષેપ કરનાર આક્ષેપ કરે, એની સામે વિજય ભગત જવાબ આપે. જો સંતોષકારક જવાબ આપે તો વિજય ભગતના તિલકે ભાલે પાછું તિલક કરવાનું કે તમે મહંતને લાયક જ છો અને રહ્યો, અને આક્ષેપ કરનારા બધા પીછેહટ કરી જાય, પછતાવો કરે. પણ જો આક્ષેપમાં કઈ તથ્ય હોય અને વિજય ભગતમાં કઈ ક્ષતિ જણાય તો આ જગ્યાની શુદ્ધિકરણ માટે વિજય ભગતને બાય બાય ટાટા કરવું પડે સાહેબ. આવી રીતે ઢાકો ડુંબો જઈને એવડી મોટી સંસ્થા ચલાવવી ન જોઈએ. આજે અહીંયા છે, કાલ બીજે હશે, તો સરવાળે નુકસાન થાય છે શ્રદ્ધાને, સરવાળે નુકસાન થાય છે સનાતન ધર્મને. જી નીતિનભાઈ, હવે શું તમે રજૂઆત કરી, આ શબ્દો સાંભળીને અને તમારી મારા કિસ્સાને એ શબ્દ સાંભળવા છે કે ગૃહમંત્રીએ તમને શું પ્રત્યુત્તર આપ્યો? તપાસ કરશે? શું સરકારમાંથી જવાબ મળ્યો? એવું બહુ વહેલું કહેવાય. એનું કારણ છે કે જો આપણે બધી એવી ચર્ચા બધી કરીએ તો એ લોકો એડવાન્સમાં તૈયારી કરે પોતાની, એટલે એનું અત્યારે કોઈ રાજકીય ગૃહમંત્રી સાહેબે તમને કંઈક આશ્વાસન તો આપ્યું હશે? હા, આશ્વાસન છે. એ કાયદેસરની કાર્યવાહી થશે યથાયોગ્ય સમયે. કોઈ ફરિયાદ કરશે એટલે તરત એની કાર્યવાહી થશે. ફરિયાદ તો કરી જ છે ને તમે? હા, એ ફરિયાદ તો FIR થશે એટલે બધું આગળની કાર્યવાહી થશે. એમાં પછી કોઈ રાજકીય એને કોઈ બચાવી ન શકે. એટલે અટાણે ગૃહમંત્રી જેટલી વાત કરી છે આપણે રજૂઆત કરી છે. ઘણા લોકો બચાવમાં તો ઉતરે જ છે. બચાવમાં ઉતરે છે એ તો આવેદનપત્ર આપે કલેક્ટર સાહેબને અને DSP સાહેબને, જે કાંઈ ઓથોરિટી, એ આવેદનપત્ર આપવું અને એક રાજકીય પ્લેટફોર્મ પર જે રજૂઆત કરવી એમાં બહુ ભેદ છે આખો. ઠીક છે, એ લોકો એના સમર્થક હોય અને આવું બધું શું કહેવાય આવેદનપત્ર એનું કંઈ હું કાંઈ બહુ મહત્વ આપતો નથી. મહંત ગૃહ વિભાગમાં મળવા આવ્યા તેવી ચર્ચાઓ શરૂ થઈ, એટલે થાય છે પણ હા એવું કહે છે લોકો, પણ મને નથી લાગતું કે એને મળ્યા હોય એવું મને નથી દેખાતું. તમે એટલે મળવા આવ્યા એડવાન્સ?
હા એડવાન્સમાં એટલે જ મળવા ગયા હતા આપણે. તમે કંઈક રિવોલ્વરની માટે હા એ તો એ પોતે સાધુ છે તો રિવોલ્વર રાખવાની જરૂર છે. અને રિવોલ્વર રાખે છે એનું લાયસન્સ રદ કરવા માટેનું આપણે લખીને આપ્યું છે હોમ મિનિસ્ટરને ગઈકાલે, આજે નહીં ગઈકાલે, કે આ માણસ ગમે ત્યારે મારી સામે ખૂની હુમલો કરી શકે છે, કારણ કે હવે એની સત્તા જાય છે, રજવાડું એના હાથમાં નીકળી જાય છે તો મારી સામે હુમલો કરી શકે. એટલે રિવોલ્વરનું લાયસન્સ રદ થવું જોઈએ. આપણે કલેક્ટર જુનાગઢને, ડીએસપી જુનાગઢને અને ડીઆઈજી શ્રીને પણ જાણ કરી છે કે તમને કેમ એવું છે કે મારે લડવું છે કે બોલવું મને ખબર તો નથી, આ તો ઓચિંતો આવી ગયું. આમ તો લખતા હતા એને, મારી પૈસાની ઉઘરાણી કરતો હતો ને, પછી આ ગીતા વ્યાસનો મુદ્દો એવો ભાઈ લોકોને મારે છે. આરોપો લગાવ્યા કે નીતિનભાઈ પૈસા માંગ્યા હતા. અમારા સ્ટુડિયોમાં જોલા આપણા દીકરા વંશજ પત્ર લઈને આવ્યા હતા કે આ તમે પત્ર જોયો, આમાં એકાઉન્ટ નંબર લખેલા છે, બધી માહિતી છે. એને ભણાવ્યો છે, એના પૈસા મેં માગ્યા છે. અને જે માણસ પૈસા માગ્યા હોય એ બેંકનો એકાઉન્ટ નંબર લખે નહીં. એ વિજય ભગત એમ કે મારી પાસે ખંડણીના માગ્યા, ખંડણીના પૈસા માગ્યા હોય એ કોઈ બેંકનો એકાઉન્ટ નંબર આપે ખરા? અને એમાં નથી કીધું આપણે કે તમે જેટલા વર્ષ આપણે ભેગા રહ્યા હતા એ આપણે પૈસા આપી ગયો, તું ગીતા વ્યાસને પૈસા આપશો. બીજા નંબરમાં અમારા કાળિયા સમાજના લોકોને પૈસા આપે છે તો મારા પૈસા આપી દે નહીં. આમ તો એ પૈસા મારે કરવા છે હું, પણ જ્યારે બીજાને આપતો હતી મારા પૈસાની ઉઘરાણી કરું કે ન કરું? એટલે એ એમ કહે છે જ્યારે સાધુ થયા પછી ગ્રહનો ત્યાગ કર્યો, ઘરનો ત્યાગ કર્યો, પછી એને કોઈ હક રહેતો નથી તો એને ફારગતી કરાર કરી દસ્તાવેજ કરી દેજો ને કે મારે જમીન જોતી નથી. એ જે જમીનનો ભાગ માંગ્યો તો આપણે ઉઘરાણી તો મેં પહેલાં જ કરી દીધી, ભાઈ તું મને પૈસા આપી દેજે. મેં કીધું હવે એવો ઇસ્યુ બનાવી દીધો કે મારી પાસે ખંડણી માગી. પોતે એટલો બધો ભણન ગણન માણસ છે, ખંડણી માગે કોઈ દી ભાઈ બેંક એકાઉન્ટ નંબર લખે? હવે તો એને ખબર છે કેટલા વાપરી ગયો, એ અત્યારે ન કહી શકાય, કારણ કે એ જમાનામાં ઘણો બધો વાપરી ગયો છે. એ હવે અંગત મામલો છે. પણ જ્યારે આ સત્તાધારને એ બદનામ કરે છે, હું બદનામ કરું છું. પણ એમને નીતિનભાઈ મારો સવાલ છે, તમને પૈસા આપશે તો એ કોકે તમારા મારા જેવા દાન ધર્મદા કરેલા પૈસા આપશે તો એ પૈસા આપણે થોડા પછી કોકના ભગવાનના પૈસા એ પંચાયતની મને બધી ખબર. પૈસા તો નથી ને. વિજય ભગતના પૈસા નથી તો આ બધાને આપે છે એ પૈસા કોણ છે? આ ગીતાબેન. પણ આપણે થોડું ભગવાનના પૈસા લઈને આપણે પણ પછી એ દાખલો મારે બેહારો છે ને કે તું બધાને આપશો તો મારા કેમ નથી આપતો? એ દાખલો બેહાર માટે જ આપણે માગ્યા છે, બાકી નહીં કે એના પૈસા મારે જલસા કરવાના આ છે તે છે. એ મને પૈસા આપી દે, હું ચેક કરતા સત્તાધારમાં જમા કરાવી દઉં. આ મારી ચેલેન્જ છે. જે હોય એને ખબર છે બધી. અને નંબર 2 મારી ભેગો તો એ ભાઈ મને ખબર હોય એ હું છે એ, અને આ સમર્થકોને ખબર નથી. હું મોઢું ખોલીશ તો સમર્થકોને અને ઊંચો શું કહેવાય મસ્તક ઊંચું કરી નાખવાનું બદલે નીચી મુંડી હાલવું પડશે. એટલે રહેવા દો. એ જે કાંઈ ભૂતકાળ તો હંમેશા દરેક માણસનો પૂર્વજન્મ અને ભૂતકાળ હંમેશા ખરાબ જ હોય છે. એ અત્યારે કહી ન શકાય, કારણ કે એ જો ચેલેન્જ આપશે તો પછી થાય આગળ. અત્યારે ન કહી શકું. જગદીશભાઈ ભૂતકાળ તો ભવ્ય કેવું કહે છે ભાઈ? એને ભયંકર હતો એમ કીધું, ખરાબ હતો એમ કીધું. મેં સારી ભાષામાં કટાક્ષપૂર્વક કીધું ભવ્ય હતો. જી જી. પણ એક મિનિટ, એ મારી ભગત 14 વર્ષ રહેતા, અમરેલી રહેતા, ગાંધીનગર રહેતા, એની જે હરકતો છે એ મારી સિવાય કોણ, તમે પત્રકારો કોણ જાણી શકે? અને એ હરકતો એને ચાલુ રાખી ત્યારે ઇસ્યુ આવ્યો ને આખો. એ હરકતો એને ચાલુ રાખી બધી એટલે ઇસ્યુ આવ્યો. ખરેખર એ ચેલેન્જ આપી દે કે નીતિનભાઈમાં ભૂલ છે, બધાને વારામાં કે ભૂલ હોય તો બધાને મીડિયામાં બધી આવીને બતાવે. એવો કોઈ મારો કોઈ ફોલ્ટ બોલ્ટ ન નીકળી શકે. આ તો મને ખબર નથી, ઓચિંતાનું બધું મેં તો અરજી કરી દે, ઓચિંતાનો પત્રકાર આપણે અહીંયા આવવા મળે. એ માત્ર આ પાકી જ કરતા હતા છે, હું કાંઈ કરતા હતા નથી. એનું બધું હશે અહીંયા પૂરું થવાનું કાંઈક જે કાંઈ હોય એ. બાકી એવી મારી કોઈ હિસ્સે જ નથી કાંઈ. કે અને એ એમ કહે છે ભાઈ જગદીશભાઈ નીતિનભાઈની પાછળ XYZ મોટું માથું છે. બતાવે નહીં મોટું માથું કોણ છે? મને તો કોઈના ફોન આવતા નથી મોટા માથા કોણ છે એમ. આ મોટું માથું આ પાકી ગયા લાગે મારા માટે તો અહીંયા આવ્યો તમારી સમક્ષ. જુઓ કિશનભાઈ, આ દૂધનું દૂધ ને પાણીના પાણી જેવી વાત છે. આમાં કાંઈ છુપા છુપી નથી, કોઈ કોયડો નથી, બિલકુલ સીધી સટીક વાત છે. જેટલા આક્ષેપો વિજય ભગત સામે નીતિનભાઈ ચાવડાએ કર્યા એમાંનો એક પણ આક્ષેપનો નથી નીતિનભાઈએ જવાબ આપ્યો, અરે વિજય ભગતે જવાબ આપ્યો કે નથી વિજય ભગતે નીતિનભાઈ કેટલા આ બાબતમાં ખોટા છે એનો કોઈ પ્રૂફ સાથે વાત કરી. એણે જે વાત કરી ડિપ્લોમેટિક વાત કરી કે જી આ નીતિન ચાવડાએ આક્ષેપો કર્યા, એની જગ્યાએ કોઈ ત્રીજી વ્યક્તિએ આક્ષેપ કર્યા હોય તો એની શું દિશા થાય એ તમને ખબર છે? નહીં. હાડક્યો હાથમાં ન આવે. બોલો. એટલે દીક્ષિતભાઈ એ વાત એ નીતિનભાઈની જે હશે એને અનુભવની પ્રમાણે ખબર હશે, પણ હું એટલે જ તો કહું છું
કે મીડિયાનો રોલ આમાં એ જ છે. આપણે આવ્યા શું કામ આમાં મેદાનમાં? તમે મને પૂછ્યું, હું તમને ડિબેટ કરું છું, બીજી બધી ટીવી ચેનલ્સ વાળા આવ્યા છે. આપણે રાતી પાઈ નથી ભૂતકાળમાં જોતી, નથી ભવિષ્યમાં જોતી. આપણે એ જ તો વાત કરીએ છીએ કે ભાઈ લાખો લોકોની શ્રદ્ધાનું સ્થાનક છે, જ્યાં તમારા બધાના લૌકિક વિચારને કારણે અલૌકિક જગ્યા જે છે એ જો કલંકિત થતી હોય તો અમારે તમને કહેવું પડે. આ સ્પીડ બ્રેકર શું કામ રાખીએ છીએ? તમારી બહુ ગતિ થાય ને તમારે કાલ સવારે અવગતિ ન થઈ જાય એટલે સ્પીડ બ્રેકર છે. મીડિયાનો રોલ અત્યારે સ્પીડ બ્રેકર જેવો છે કે હે શ્રદ્ધાળુજનો, તમે જ્યારે તમે બધું જ મૂકીને એમ કે આંધળી ભક્તિ કરીને ત્યાં જાઓ છો તો તમે જાઓ, મુબારક તમને, પણ દાન ગીગેવની સમાધિ મુબારક, આપા ગીગાની સમાધિ મુબારક, શામજી ભગતની સમાધિ મુબારક, તમને જીવરાજ બાપુની સમાધિ મુબારક. પણ તમે વર્તમાન જે અત્યારે ગાદીપતિ છે એ જ્યાં સુધી એની ઉપરના આક્ષેપો જે એમાંથી નીટ એન્ડ ક્લીન બહાર ન આવે ત્યાં સુધી કમસે કમ બસ તમે થોડુંક તમારું સંયમ જાળવો, બધું સર્વસ્વ હોમી ન દો, અને બધાય જેટલા તમે ધોળું એટલું દૂધ માની લ્યોમાં કે પીળું એટલું સોનું માની લ્યોમાં. આવું તો આપણે મીડિયાએ કહેવું જ પડે. નહીતર ત્યાં બધા લાખો લોકો આવે છે તો કેટલાય લોકો પોતાના જીવતર હોમી દે છે તમારા એક બોલ ઉપર, જે તે સાધુ સંતોના. તો મીડિયાએ તો કેવું પડે. ઓર કોણ કે છે સાહેબ? જો સંતો મહંતોમાં અલગ અલગ પ્રકારના બે ધડા રહી ગયા છે. હવે એક જણા આપીને સર્ટિફિકેટ આપી આવે છે કે બાપુ બહુ પવિત્ર છે ને કઈ વાંધો નથી. તો મેં કીધું આપણને પણ બીજા સંતો મહંતો એમ કે છે કે સાહેબ મારી પાસે એટલા પુરાવા છે જેની સીમા નહીં, તમે કરશો એટલે ધરતી હરકી જશે. તો આ બે છે તો સંતો, પાછા ભગવાન લુગડાધારી છે, તો ભલામણા બે પાસે કાંઈક છે ને પાછા બે વજૂદ વાળી વાત કરે છે. તો સમજવું શું? એ મહામંથન ને એ જ મોટામાં મોટી જે વિટંબણા છે એ દૂર થાય એટલે હું કહું છું કે સરકારે સંજ્ઞાન લઈને ઇમિડિયેટલી આની વ્યવસ્થા કરવી ઘટે, નહીતર બહુ મોટું સમરાંગણ થશે. કારણ કે આ આગ અહીંયા લાગી છે ત્યાંથી અટકવાની નથી સાહેબ. આ પછી બાત નીકળી હે તો દૂર તક જાયગી, એવો ડખો છે. એટલે આ કેસમાં જેમ અત્યારે સ્ટેપ બાય સ્ટેપ તમે જુઓ, એક પછી એક ડુંગળીના પડની જેમ બધા વિવાદો બહાર આવતા જાય છે. જેમ આજે એક રેવન્યુનો આવ્યો, કાલ સવારે બીજું કોઈ આવશે, પરમ દિવસે પોરબંદરના મેયર જે છે તો એનો ખુલાસો આવશે કે ભાઈ મારું બોર્ડ કોણે મૂક્યું મને ખબર નથી, આ તો મૂક્યું છે તો શું કરવા મૂક્યું છે, વગેરે વગેરે. તો આ બધા પ્રપંચો જેવું છે. આ તો સીધી નજરે ખબર પડે કે તમે કંઈક ખોટું કંઈક તો થઈ જ રહ્યું છે, નિશ્ચિત વાત છે. ભલે વિજય ભગત ગમે તેમ કે એના જવાબથી કોઈને સંતોષ થયો હોય તો મને તમે કહો. આખા ગુજરાત સૌરાષ્ટ્રમાં જેણે પણ એના વિડીયો સાંભળ્યો એના સવાલ એના જવાબથી કોઈને સંતોષ નથી. કારણ કે જે પ્રશ્ન સટીક પ્રશ્ન છે 1, 2 ને 3, એ 1, 2 ને 3 માંથી એકેયનો જવાબ નથી આપ્યો. ખાલી ડિપ્લોમેટિક જ વાતો કરી તો એ તો આપણે સમજી શકીએ. અને પાછા વિજય ભગત જેવા મહંત કક્ષાની વ્યક્તિ જ્યારે એમ કે એ સત્તાધારની ગાદીના પીરાણામાંથી એમ કે સરકાર જે છે સમિતિ રચશે સત્ય બહાર આવશે. લા ભલા માણા, પેલા તો સરકાર સત્ય શું શોધે? સરકારને જ ગોતવી પડે એમ છે. અત્યારે સરકાર જેવું છે ક્યાં ક્યાંય. એક તો પેલા ઈ ડખો છે, હવે એમાં પાછું ઈ સંશોધન કરશે અને એનું સત્ય. હવે ભલા માણા એની પાસે જેટલી જવાબદારી છે એ નભાવે તોય ઘી છે, સમજી લ્યો. અત્યારે જેટલા પીવાય આ પ્રધાનમંત્રી આરોગ્યની જે યોજના છે એના જે અત્યારે લેટેસ્ટ કૌભાંડ નીકળ્યાથી માંડીને ખ્યાતિકાંડ સુધીના તમે જાણો છો, એની પાસે કઈ ઓછા ભવાડા છે કે તમારામાં એ કૂદી પડે? એટલે કાંઈ એનું નથી થવાનું. આનો ઈલાજ એટલે એકમાત્ર ઈલાજ છે એની ગુરુ ગાદીના મહંતશ્રીઓની આગેવાનીમાં સંત સમિતિની કાયદેસરની એમાં કમિટી બને અને એ બે પક્ષોને સાંભળે, ઓપનલી પ્રજાની સન્મુખ અને દૂધનું પાણીનું પાણું કરે તો જ આનો નિવેડો આવે એમ છે. બાકી બધી પિષ્ટ પિંજણ જે છે ટાઈમ પાસિંગ જોબ છે અને એનાથી કાંઈ થશે નહીં. હજી વધુ ને વધુ આ જગ્યા ભોગવવાતી જશે. જી કિશનભાઈ. બિલકુલ. તો જગદીશભાઈ, નીતિનભાઈ, આ બંને અમારી સાથે જોડાયા બદલ આભાર. તો મહત્વની વાત એ છે કે કિશન દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે ની રાહ જોવાઈ રહી છે, પરંતુ હવે ગાંધીનગર સુધી પડઘા તો પડી ગયા અને જગદીશભાઈ તો એવી પણ દહેશત વ્યક્ત કરી કે દિલ્હી દરબારના સીમાડા વટાવે તો પણ નવાઈ નહીં. પણ બસ આશા એ જ કે જગ્યા પવિત્ર રહે અને જગ્યા અને સનાતન ધર્મ પવિત્ર રહે. તમારું શું માનવું છે ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. ગર્જનાથને પ્રેમ આપતા રહેજો. અને અમારી વાત સાથે સહમત છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને નથી તો પણ કમેન્ટમાં ખાસ જણાવજો. જય આપા ગીગા, જય સતાધાર. નમસ્કાર.